વેદરૂપી ધનવાન કોણ છે? વિદ્વાન કોણ છે? બોલે આ સંસારના વૃક્ષને જે જાણી લે છે યથાર્થ, એને વિદ્વાન કહે છે. એ વિદ્વાન છે. એટલે સમજણ આવી જાય. બસ પહેલું આ ખેતરને સફળ કરવા માટે સમજણ, એટલે તે છે. પછી વારી, વારી એટલે પાણી. બીજાના દુઃખમાં, બીજાની પીડામાં જો માણસ રડી શકતો હોય તો એ પાણી છે. અને એ જળ દરેકના જીવનમાં હોવું, જીવનને સફળ કરવા માટે. રુદન એક જીવનનો ભાગ છે. આમ તો આમ કહેવાય નહીં કે માણસે રોજ રડવું જોઈએ. હા, પણ મહાપુરુષ એવું માને છે. હૃદય જ્યારે વ્યક્તિનું પીગળે, પેલું આંધણ ઉભરાય તો એ છીબું ઊંચું કરી નીચે પડે, ઉભરાય ત્યારે. એમ જ્યારે હૃદય ઉભરાય ત્યારે આંખના માર્ગથી એ બારું આવે છે. એટલા માટે ભક્તિ માર્ગનું એક લક્ષણ આપ્યું છે રામાયણમાં. ભક્તનું લક્ષણ કયું? ભગવાન રામ કહે છે મારું નામ લેતા જેની આંખમાં આંસુ આવી જાય,